શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં શ્રી સૂક્તમનો પાઠ કરીશું. હે જાતવેદ કહેતા, અગ્નિ હિરણ્યવર્ણા કહેતા, સુવર્ણની ક્રાંતિવાળા, હરિણી કહેતા પીળા વર્ણવાળા અથવા હળદરના સરખા, સુવહરિજિત સ્ત્રન્ન કહેતા સુવર્ણ તથા રૂપાના કમળની માળાવાળા, ચંદ્રા કહેતા સર્વ મનુષ્યને આનંદા કરાવનારા, હિરણ્મયી કહેતા હિરણ્ય સંદેશ આવા લક્ષ્મીને સર્વ પ્રકારના ઈચ્છિતની કામનાને માટે તમે મોકલો. હે જાતવેદ, અનપગામિની કહેતા કોઈ પણ રીતના નાશ વિના એવી લક્ષ્મી દેવીને મારી સમીપ બોલાવો. આવા લક્ષ્મી દેવીને બોલાવવામાં આવવાથી સુવર્ણ ગાય, ઘોડો, પુત્ર, મિત્ર, દાસરૂપ પુરુષને મેળવવાવાળો હું થાઉં. અશ્વપૂર્વા આગલા ભાગમાં અશ્વવાળા, રથ મધ્યાના મધ્યમાં સ્થિતિવાળા, હસ્તીનાદ પ્રબોધિની હાથીઓના નાદ વડે સૂચના કરનારા દેવી ગોતનશીલ લક્ષ્મીને મારી સમીપ બોલાવું છું. આવા પ્રકારના લક્ષ્મી મારું સેવન કરો. કા વાણી તથા મનમાં વિષય સ્વરૂપ દુર્વચનીય સ્વરૂપવાળા અથવા બ્રહ્મ સ્વરૂપવાળા, આ સ્મિત અલ્પ રહેલ હાસ્યવાળા, હિરણ્ય પ્રાકારા, હિરણ્યના વર્ણવાળા, આદરી વિનાશવાળા, જ્વલંતી પ્રકાશમાન, તૃપ્તા પૂર્ણ કામનાવાળા, તર્પયંતીમ ભક્તોના મનોરથ પૂરનારા, પદ્મસ્થિતા કમળ પર બેઠેલા, પદ્મવર્ણા કમળ સમાન છબીવાળા, તાતે શ્રિયમ લક્ષ્મીને ઇહ મારી સમીપ ઉપહવે હું બોલાવું છું. અલ્પ રહેલ હાસ્યવાળા, વાણી તથા મનના અવિષયરૂપ હિરણ્ય સરખા વર્ણવાળા, વિનાશવાળા, પ્રકાશમાન, પૂર્ણ કામનાવાળા, ભક્તોના મનોરથ પૂરનારા, કમળના આસનવાળા, કમળ સમાન છબીવાળા લક્ષ્મી દેવીને હું મારી સમીપ બોલાવું છું. ચંદ્રા ચંદ્રાની માફક પ્રકાશમાન, પ્રભા સા પ્રકટા કાંતિવાળા, યશસા કીર્તિવાળા, યશસા કીર્તિ વડે જ્વલંતી પ્રકાશમાન, દેવજુષ્ટા ઇન્દ્ર આદિ દેવો વડે સમાયેલ ઉદાર સ્વરૂપવાળા, પદ્મિની પદ્માકારવાળા, ઈ કામી તાતે લક્ષ્મીને લોકો આ લોકમાં શરણ રક્ષણ કરનાર રૂપે પપદ્દે પામેલો છું. મેં મારી અલક્ષ્મી નશ્યતા નાશને પામો ત્યાં વૃણે આપને શરણે કરતા રૂપે હું કહું છું. આદિત્ય વર્ણે સૂર્યની ક્રાંતિ સરખી ક્રાંતિવાળા, તપસ નિયમમાંથી બિલ્વ એ નામનું વૃક્ષ, વનસ્પતિ પુષ્પથી રહિત ફળવાળું, અથ તે પછી ફલાની ફળો તપસા આપના અનુગ્રહને લઈ માયા અજ્ઞાન તથા તેના કાર્યોને અંતરિન્દ્રિય સંબંધ બાહ્ય ઇન્દ્રિયો રૂપે અલક્ષ્મી અશ્રીનો નુદંતુ નાશ કરો. દેવસખ કુબેર કીર્તિ દક્ષકન્યા મણિના સહ ચિંતામણિકો સાધ્યક્ષરહિત મા ઉપેદુ મારી સમીપ આવો. અહમ અસ્મિન રાષ્ટ્રે પાદુભૂત હું આ સ્થાનમાં જન્મેલો છું. કીર્તિ રુદ્રિમ દદાતુ મને કીર્તિ તથા રુદ્રી આપો. ક્ષુપ્તિ પાસમલા ભૂખ તથા તૃષા વડે મિલન જયેષ્ઠા પ્રથમ થયેલ અલક્ષ્મીને અશ્રીને અહમ નાશયામી હું નાશ પમાડું છું. અભૂતિ અસંપત્તિ અસમૃદ્ધિ સર્વસગડી ગૃહાદ નિર્ણદ મારા ઘરમાંથી કાઢી નાખો. ગંધ દ્વારા ગંધ લક્ષણવાળા, દરાદર્શા કોઈથી પણ ન જીતાય એવી, નિત્ય પુષ્ટા હંમેશ અન્ન વડે પુષ્ટ, કરીષિણીમ અત્યંત પશુથી યુક્ત, સર્વભૂતાના ઈશ્વરી સર્વ પ્રાણીના નિયામકરૂપ તથા શ્રિયમ તે લક્ષ્મીને ઇહમ ઉપવહયે આ સ્થળે હું બોલાવું છું. મનસ કામ મનોરથ આકૃતિ સંકલ્પવાચ સત્યમ વાણીની સત્યતાને, પશુના રૂપ ગાય આદિનું દૂધ, અન્નસ્ય રૂપ ભોગ્ય અન્નને અસીમહી મેળવીએ મયી મારામાં શ્રી સંપત્તિ યશ કીર્તિ શ્રયતા આપો. કર્દમેન કર્દમ પુત્ર વડે પ્રજાભૂતા પુત્રવાળી થયેલી, મયી મારા ગૃહમાં કદર્મ હે શ્રીપુત્ર સંભવ વાસકર શ્રિય લક્ષ્મીને પદ્મમાલિની કમળની માળા ધારણ કરનારી,
માતર માતાને વાસય નિવાસ કરો. આપ જળના અભિમાની દેવી સ્નિગ્ધાની સ્નેહયુક્ત કાર્યો સ્નજવતુ ઉત્પન્ન કરો. ચિકલિત હે ચિકલિત મેં ગૃહે વસ મારા ગૃહમાં નિવાસ કર. દેવી માતર શ્રીય તમારી માતાશ્રીને મયી કુલે નિવાસય મારા ગૃહમાં વાસ કરાવો. આદ્રા ગંધવાળી પુષ્કરિણી ગજની સૂંડની માફક અગ્રે રહેલ અથવા પદ્મયુક્ત અથવા પદ્મલતાયુપ પુષ્ટિ કરનારી પિંગલા પીળા વર્ણવાળી પદ્મમાલિની પદ્મની માળાવાળી ચંદ્રાલક્ષ્મી લક્ષ્મીને આવા મારા માટે લાવો. આદ્રા ગંધવાળી યશકરિણી દંડ ને કરનાર અથવા દંડયુક્ત યસ્તી દંડ સ્વરૂપવાળા અથવા ધર્મદંડવાળા સુવર્ણા સારા વર્ણવાળા હેમમાલિની સુવર્ણની માળાવાળા સૂર્યની માફક પ્રકાશમાન હિરણ્યમી ધનયુક્ત લક્ષ્મીને જાતવેદ હે અગ્નિ આવહ મારા માટે બોલાવો. પ્રભૂત પુષ્કળ ગાવા ગાયો દાસ્ય ચાકરડી હે જાતવેદ અનપગામિની કહેતા કોઈ પણ રીતના નાશ વિના એવી લક્ષ્મી દેવીને મારી સમીપ બોલાવો. લક્ષ્મીની કામનાવાળાએ શુદ્ધ થઈ સંકલ્પ કર્યા પછી 15 વર્ષ સુધી દરરોજ પોતાના માળાની વિધિ વડે અગ્નિને સંસ્કારયુક્ત કરી શ્રી સુક્તમની 15 ઋચાઓ વડે 15 આહુતિ આપવી. તેમજ આ 15 ઋચાનું એકવાર દરરોજ પારાયણ કરી જવું અથવા તો 15 વાર આ ઋચાનું અખંડ પારાયણ કરવું અથવા એક ઋચા વિધિ પ્રમાણે જપ કરવો. તે ન બને તો લૌકિક અગ્નિમાં 15 ઋચાથી દરરોજ 15 ઘીની આહુતિ હોમવી. 15 વાર શ્રી સુક્તનો જપ કરે તો લક્ષ્મીની કામનાવાળાને તે જ જન્મમાં મહાન લક્ષ્મીની પ્રાપ્તિ થશે. વિધિ પ્રમાણે અનુષ્ઠાન ન થાય છતાં પણ આનો જપ થવાથી યથાયોગ્ય ફળ મળે છે. ઇતિ શ્રી સુક્ત સમાપ્તમ.